ક્યારે પણ તમારા ક્વેશ્ચનમાં આઈધર ઓફ, નાઈધર ઓફ કે પછી ઈચ એવરી આવા વર્ડ્સ દેખાય, આ વર્ડ્સ હંમેશા કેવા હશે? સિંગ્યુલર, એટલે કે એક વચન. ઈચ ઓફ ધેમ ખાલી જગ્યા હાર્ડ વર્કિંગ, ઈચ ઓફ ધેમ ને ભૂલી જાઓ, ઈચ ઓફ આપેલું છે હંમેશા એક વચન હોય. આર ના આવી શકે, વર ના આવી શકે, બી ના આવી શકે, એક વચનને કારણે ઇઝ તમારો સાચો આન્સર છે. આઈધર ઓફ ધેમ ડેશ બી ધેર, આઈધર ઓફ આવ્યું છે હંમેશા એક વચન હશે, ધેમને કન્સિડર નહીં કરવાનું. તો હવે આઈધર ઓફ છે એક વચન, તો હેવ બહુવચન છે, વર બહુવચન છે, આર બહુવચન છે, હેઝ તમારો સાચો આન્સર છે. છેલ્લું ચેક કરો, નાઈધર ઓફ. સો નાઈધર ઓફ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા હિઝ નેમ, નાઈધર ઓફ એક વચન હશે. નો છે એ તો બહુવચન ક્રિયાપદ છે, નોન વી3 એકલું ના આવી શકે, નોઈંગ છે આઈએનજી એકલું ના આવી શકે, આ બંનેને સપોર્ટિંગ વર્બની જરૂર પડે. જ્યારે વી3 અને વી4 છે ત્યારે નોઝ છે એ એક વચન છે, એ તમારો સાચો આન્સર છે. સો આઈધર ઓફ, નાઈધર ઓફ, ઈચ એન્ડ એવરી ઓલવેઝ સિંગ્યુલર.